કાને સારા શબ્દો ભગવાનના તો મળે આત્મા. બાકી બારમાં દુકાને જાય, ખાંડના શું ભાવ છે એ સાંભળવા પડશે. એવું જેનો જે વેપાર કાપડ નો. કે છે અરે પ્રભુ તારા આત્માની વાત અમે કરીએ છીએ, તું સુખી થા એવી અમને કરુણા આવી છે એટલે આ શાસ્ત્ર લખ્યા છે. અમે દોષમાં આવીને તને ગુણ પ્રગટ થાય. અમે તો દોષમાં આવી ગયા, નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે આ શાસ્ત્ર લખવાનો વિકલ્પ ઉઠે છે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો વિકલ્પ હોતો નથી, પણ શું કરીએ, એ પ્રકારનો ઉદય ભાવ છે, થવાયોગ થાય છે. એના કરતા પણ અમે નથી, અરે એના જ્ઞાતા પણ અમે નથી. અમારા જ્ઞાનની વાત તો સમજતો. અમે શું કરીએ છીએ, કોને જાણીએ છીએ ને કોને નથી જાણતા. છઠ્ઠા ગુણસ્થાન વાળા ભાવલિંગી સંત ફરમાવે છે કે અમે શું કરીએ છીએ તને ખબર નથી, અમે કોને જાણીએ છીએ અને કોને અમે નથી જાણતા એ પણ તું જાણતો નથી. આમ લખીએ છીએ તાલપત્રો પર તો તને એમ થાય છે કે આ તાલપત્રો પર મુનિરાજ લખે છે. તું મુનિ કોને કહે છે? આને મુનિ કહે છે, કલમને મુનિ કહે છે, પાનાને મુનિ કહે છે, કેને મુનિ તું કહે છે? એનો જે વિકલ્પ ઉઠ્યો છે લખવાનો કરુણાનો ભાવ, એ મુનિ છે કે એ મુનિ નથી? એ શાસ્ત્ર સન્મુખ નું ઇન્દ્રિય જ્ઞાન છે, મુનિનું જ્ઞાન નથી. આત્મ સન્મુખ થયેલું જ્ઞાન આત્માને જાણે છે ને ઇન્દ્રિય જ્ઞાન એ શાસ્ત્રને જાણે છે. હું શાસ્ત્રને જાણતો આવું અંતરંગમાં એને ભેદના પરિણમન ચાલુ હોય છે, તેથી તેને સવરપૂર્વક નિર્જરા થાય છે. શું કરે છે એ ખબર નથી, કોને જાણે છે ને કોને નથી જાણતા. પણ એનું પણ રિસર્ચ કરતો નથી. રિસર્ચ કરે એટલે ઊંડી મીમાંસા, ઊંડી મીમાંસા કરે. ઉહાપો કરી નાખે શું મુનિ શું કરે ભાવલી જંગલમાં એકલા એકલા. કોઈ કંપની નહીં, કોઈ ટેપ રેકોર્ડ નહીં, અને નહીં પાસે કઈ નહીં, મસ્ત. એને કરુણા આવીને શાસ્ત્ર લખાઈ ગયા, એ દોષમાં આવ્યા અને આપણે નિમિત્ત થયું વચન વાણી. જો એ 14મી ગાથાના 3 ભાવાર્થ પૂરા થયા. હવે 15મી ગાથા પણ આવવાની છે. એની પહેલા 3 શ્લોક છે. એ શ્લોક નંબર કયો છે? આ 11 છે ને? 11 શ્લોક બોલો બરોબર. 11મો શ્લોક બોલો. અનુભવતુ તમેવ જ્યોતમાનં સમંતાત જગત ભગત મોહી ભૂય સમ્યક સ્વભાવમ. જગતના પ્રાણીઓએ સમ્યક સ્વભાવનો અનુભવ કરો. જગતના પ્રાણીઓ આત્મદર્શન થઈ શકે છે. ચારિત્ર ભલે ગ્રસ્ત શામાં દેખાય એવું ન હોય, અંતરંગ થોડુંક છે સ્થિરતા, પણ પંચમ ગુણસ્થાને યોગ કે છઠ્ઠા ગુણસ્થાને યોગ બાહ્ય આચરણ એનું સહચરપણે ન હોય તો પણ અંદરમાં અજ્ઞાની આત્મા પણ અજ્ઞાનનું લક્ષ છોડી, રાગનું લક્ષ છોડી, પુણ્ય પાપના પરિણામ થાય છે એનું લક્ષ છોડી અને અંતરમાં પુણ્ય પાપના પરિણામથી ભિન્ન આનંદ ગુણથી અભિન્ન જ્ઞાન ને આનંદ સુખમય આત્માનું લક્ષ કરો. જગતના પ્રાણીઓ એ એટલે ઉપર કહેવાય ગયો તે સમ્યક સ્વભાવનો અનુભવ કરો. અનુભવ કરો એટલે અનુભવમાં 3 આવી ગયા. એને અનુસરો. જે પરને અનુસરીને તમારી પરિણતિ થાય છે, રાગને ને ભેદને અનુસરીને તમારા પરિણામ થાય છે, એને બદલે અભેદ આત્માને અનુસરો. અનુભવો એટલે અનુસરીને ભવવું. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ અનુભવમાં 3 અંશ આવી જાય છે. અનુભવ કરો એટલે એને અનુસરીને પ્રમી જાઓ આત્માને. જ્યાં
આ બધ ભાવો, આ જે આત્મા કર્મથી બંધાયેલો છે, નર નારકાદિક પર્યાય છે ને રાગ દેખાય છે, એ આદિ ભાવો સ્પષ્ટપણે પ્રત્યક્ષપણે તે સ્વભાવના એટલે આ શુદ્ધાત્માના પરમાત્મા સ્વભાવના ઉપર તરે છે. ઉપરી તરંતી એમ આવ્યું ને, ઉપરી તરંત અપી, સ્પષ્ટપણે પ્રત્યક્ષપણે તે 5 પ્રકારના પર્યાયના ભાવો કે ગુણભેદનો ભાવ સ્વભાવના ઉપર અભેદ સામાન્ય એકરૂપ સ્વભાવ, એમાં વિશેષની નાસ્તી છે, એવી અસ્થિ સામાન્યની છે. ઉપર તરે છે એટલે બહારમાં છે, અંદરમાં આવતા નથી ભાવો, પર્યાયના ભાવો. તો પણ ઉપર તરે છે, તો પણ એટલે તરે છે એટલે છે ખરું. પાણીની ઉપર તેલનું ટીપું નાખો તો તેલનું ટીપું તરે છે એમ દેખાય છે, પણ પાણીની સાથે ભળી જાય છે એમ કોઈને જોવામાં આવતું નથી. કોઈને અનુભવમાં આવે? તેલનું ટીપું નાખો પાણીમાં, ઘેરેજીને પ્રયોગ કર્યો તો એ પાણીમાં એકમેક નહીં થાય, કેમ કે જાત જુદી છે. એમાં ભગવાન ત્રિકાળ જ્ઞાનાનંદ પરમાત્મા ચિદાનંદ ચિત સ્વરૂપ આત્મા છે. એ આત્મા એના સ્વભાવની ઉપર આ 5 પર્યાયો તરે છે, વ્યવહારની નો વિષય. તો પણ એમ ઉપર છે, તો પણ એ ઉપર પર તરે છે, પણ અંદરમાં પ્રવેશતા નથી. ઉપર છે એનું જ્ઞાન કરાયું, પણ આત્મામાં નથી એનું ભાન કરાયું. ઉપર છે એનું જ્ઞાન કરાયું, પણ તે ભાવો આત્મામાં નથી એવું ભાન કરાયું. આ તો ભેદ જ્ઞાનથી ભરેલું શાસ્ત્ર છે. જેને આત્મા જોતો હોય એને આ નિમિત્ત થાય, પણ જેને આત્માર્થી હોય એને નિમિત્ત થાય. બાકી ધન અર્થી ને માન અર્થી એને આ ખ્યાલમાં નથી આવતું. આજે કાલ આવશે, આજે નથી આવતું. કાલે પરિણામ તો ફરી જાય છે, એમાં શું? આજનો પાપી કાલ સાધક તેને પરમાત્મા થાય. સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે, તો પણ આ પર્યાયો છે સ્વભાવની ઉપર તરંતી ઉપર દેખાય છે, તો પણ તેમાં પ્રતિષ્ઠા પામતી નથી. પ્રવિશેષતા કરીને અંદરમાં આવતું નથી. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે, એમાં પર્યાય પ્રવેશી શક્તિ નથી. ઉપર છે પર્યાય ને દ્રવ્ય તાદાત્મ્ય થતું નથી. એક સમયની પર્યાય નાશવાન છે, ત્રિકાળી દ્રવ્ય તો અવિનાશી છે. પ્રતિષ્ઠા પામતા નથી, કારણ કે હવે કારણ આપે છે કેમ અનિત્ય પર્યાય નિત્ય એવા ધ્રુવ પદાર્થમાં કેમ આવી જતી નથી, અંદરમાં ધ્રુવમાં? કારણ કે દ્રવ્ય સ્વભાવ તો નિત્ય છે, હંમેશા છે, નિત્ય છે ને છે, અને એકરૂપ છે. આ પર્યાયો તો અનેકરૂપ છે, અને આત્મદ્રવ્ય તો એકરૂપ છે. અને આ ભાવો અનિત્ય છે, આત્મા નિત્ય છે, અને આ ભાવો જે ઉત્પાદિત થાય છે એ તો ક્ષણભંગુ નાશવાન અનિત્ય છે અને અનેકરૂપ છે. અનિત્ય છે અને અનેકરૂપ છે, એકરૂપ નથી. એમ આત્મા એક દ્રવ્ય એકરૂપ છે, સોનું એકરૂપ છે, એમ એના ઘાટ એકરૂપ. ઘાટ તો ભિન્ન ભિન્ન ફરે, અનિત્ય છે, નાશવાન છે. સોનું તો એકરૂપ, એવું ને એવું, એવું ને એવું. પર્યાય ફરે પણ દ્રવ્ય ફરે નહીં, અને પર્યાય અંદરમાં પ્રવેશતી નથી, એટલે પર્યાયનો નાશ થાય છતાં સોનાનો નાશ ન થાય. અંદરમાં આવી જાય તો સોનાનો ઘાટ જયારે ભાંગી નાખે ત્યારે સોનાનો પણ નાશ થવો જોઈએ, પણ એમ છે કારણ કે દ્રવ્ય સ્વભાવ તો નિત્ય છે, એકરૂપ છે, અને આ ભાવો અનિત્ય છે, અનેકરૂપ છે. પર્યાયો દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશ કરતા નથી. દ્રવ્ય પર્યાયની એકતા વાળા જીવને, પર્યાયની કરતા બુદ્ધિ વાળા જીવને આ વાત બેસતી નથી કે પરમાત્મા તત્વમાં, ધ્રુવ તત્વમાં ઉત્પાદ ઉપર તરે છે, પણ અંદરમાં આવતું નથી.
પ્રમાણથી એક સત્તા હોવા છતાં નહીંથી બે સત્તા ભિન્ન ભિન્ન છે, ન્યારી ન્યારી છે. પ્રમાણ જ્ઞાનથી જો તો એક સત્તા છે દ્રવ્ય પર્યાયની, પણ નય જ્ઞાનથી જો તો બે સત ભિન્ન ભિન્ન છે. એક સતને બીજા સતનો આધાર છે નહીં. પર્યાયો બહુવચન કહ્યું, દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશ કરતા નથી, પ્રતિષ્ઠા પામતા નથી. આવ્યું હતું ને, એનો અર્થ કર્યો છે ગુજરાતીમાં સહેલું કરીને, પ્રતિષ્ઠા પામતા નથી એનો સહેલો કરીને અર્થ કરે છે કે પર્યાયો દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશ કરતા નથી, ઉપર જ રહે છે. ઉપર આવ્યું હતું ને, ઉપરી તરંત ઉપર જ રહે છે. આવ્યું તો ત્રિલિંગમાં સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે. ઉપર તરે છે એનો અર્થ કર્યો, ઉપર જ રહે છે. ઉપર તરે છે એટલે ઉપર જ રહે છે. પાણીને તેલનું ટીપું અડ્યું નથી, એ પાણીના આધારે તેલનું ટીપું નથી. પાણીમાં નાખ્યા પછીની વાત છે. પાણીમાં ટપું તેલનું નાખો ત્યારે પાણીના આધારે તેલ નથી. તેલનું ટીપું તેલના આધારે છે અને પાણી પાણીના આધારે છે. કઠણ પડે આવા. આધારાધેય એક દ્રવ્યમાં સ્વજાતિના ભાવમાં હોય, વિજાતિના દ્રવ્યમાં કે ભાવમાં આધારાધેય ન હોય, ઉપર જ રહે છે. શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. શુદ્ધ આત્મા પરમાત્મા દ્રવ્ય કોઈ પણ અવસ્થા હોય, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. ન્યારો એટલે જુદો ને જુદો છે. નવ તત્વમાં પણ નવ તત્વ રૂપે થતો નથી. નવ તત્વના ભેદો ઉપર ઉપર તરે છે કે મોક્ષની પર્યાય ઉપર ઉપર તરે છે. કેમ કે એ અનિત્ય છે પર્યાય, તો ન્યાય તો આપ્યો. કઠણ પડે શું થાય? મોક્ષની પર્યાયથી સર્વથા અભેદ માને છે, એ બંધભાવથી સર્વથા અભેદ માની બેઠો. મોક્ષની પર્યાયથી કથનથી ભિન્ન ભિન્ન છે, અને રાગથી તો સર્વથા આત્મા ભિન્ન છે. દ્રષ્ટિ અપેક્ષાએ તો મોક્ષથી સર્વથા ભિન્ન, જ્ઞાન અપેક્ષાએ કથનથી ભિન્ન ભિન્ન, અને રાગ તો સર્વથા ભિન્ન છે. આવું વાત બહાર આવી કુદરતી ગુરુદેવના પ્રતાપે હતી નહીં એ વાત. શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થામાં પ્રકાશમાન છે. એવા શુદ્ધ સ્વભાવનો મોહ રહિત થઈને જગત અનુભવ કરો. જગતના જીવો, જગત એટલે જગતના પ્રાણીઓ, તમે તમારા શુદ્ધ આત્માનો અનુભવ કરો તો તમારા દુઃખનો નાશ થઈ જશે. ચાર ગતિમાં રખડપટ્ટી મટી જશે. કારણ કે મોહ કર્મના ઉદયથી ઉત્પન્ન મિથ્યાત્વરૂપ અજ્ઞાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી અનુભવ યથાર્થ થતો નથી. અપગત મોહી ભૂયો એનો અર્થ કરે છે. મોહ કર્મના ઉદયથી એટલે મોહ કર્મનો ઉદય હોય અને એની પરિણતિ આત્મામાંથી છટકીને અહીંયા જોડાય ત્યારે તેને ભાવ મોહ પ્રગટ થાય. ભાવ મોહ પ્રગટ થાય ત્યારે દર્શન મોહ એને નિમિત્તપણે હોય છે. એટલે ઉદયથી ઉત્પન્ન મિથ્યાત્વરૂપ ભાવો અજ્ઞાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એ અનુભવ યથાર્થ થતો નથી. ભલે શાસ્ત્ર પાઠ્ય હોય, પણ જ્યાં સુધી એની દશામાં એમ છે કે હું રાગને કરું છું અને હું રાગને જાણું છું, રાગને કરનારો જુદો છે, રાગને જાણનારો જુદો છે, આત્માને જાણનારો જુદો છે. હું જ્યાં સુધી અંતરમાં ભેદ જ્ઞાન ન કરે ત્યાં સુધી લક્ષ્ય અને રાગની કરતા બુદ્ધિ રહી જાય, અને કરતા બુદ્ધિ માંડ માંડ છૂટે તો રાગનું જાણનાર છું એમાં રહી જાય, રોકાઈ જાય. એ કરવામાં રોકાય અને કરવામાંથી કદાચ એની બુદ્ધિમાં ખ્યાલ આવ્યો કે આ કષાય છે, કષાયને કરું તો દુઃખી થાઉં, કષાય હવે મારે કરવા નથી દુઃખના ભયથી.
સમજાણું? સમજીને નહીં બચુભાઈ? આ રાગ કરું ને કસાય તો હું દુઃખી થાઉં. માટે હું કસાયનો કરનારો નહીં, રાગનો કરનારો હું નથી, પણ હું રાગનો જાણનારો છું. એને રાગને જ્ઞેય બનાવ્યું, એને ભગવાન આત્મા જ્ઞેય નથી જ્ઞાનમાં, એટલે આત્મદર્શન થતા નથી. આ તો કોઈ પરમાત્મા થવાના શાસ્ત્રો છે, પરમાગમ શાસ્ત્ર છે, ભાગવતી શાસ્ત્ર છે, દૈવી શાસ્ત્ર છે. હા, ત્યાં સુધી અનુભવ યથાર્થ થતો નથી. અને 11 અંગ ભણી ગયો તો પણ હું કાં રાગને કરું ને, હા રાગને કરું તો દુઃખી થાય, માટે કરનાર નહીં. પણ મારો સ્વભાવ જાણવું છે તો રાગને જાણવામાં શું વાંધો? અને શાસ્ત્રમાં પણ આવે વ્યવહારને જાણેલો પ્રયોજન. હું પણ રાગને જાણું છું, આત્માને જાણવાનું ભૂલી ગયો અને રાગને જાણવા રોકાઈ ગયો અને આયુષ પૂરું થઈ ગયું. રખડી મળ્યો. કરવું એ અજ્ઞાન ને એને જાણવું પણ. હાય હા, શું કહો છો? કરવું તો અજ્ઞાન. કેમ કે રાગને કરું તો હું દુઃખી થાઉં, એટલે દુઃખના ભયથી હવે હું રાગનો કરનાર નથી, પણ રાગનો હું જ્ઞાતા છું. જ્ઞાની પણ જ્ઞાતા છે ને હું પણ. એ જ્ઞાની કોનો જ્ઞાતા છે એને પૂછતો ખરો કે તમે તમારા જ્ઞાનમાં રાગ જણાય છે કે આત્મા જણાય છે? કે આત્મા જણાય છે. ત્યારે રાગને કોણ જાણે છે? કે અમારું જ્ઞાન નહીં. એ બુદ્ધિનો વિષય છે, મનનો વિષય છે. બુદ્ધિ એને જાણે છે. બુદ્ધિ રહી ગઈ છે ને, હજી મન છે. મનનો અભાવ થઈને કેવું જ્ઞાન થયું નથી. સાધક અવસ્થા છે, અતિન્દ્રિય જ્ઞાન પણ છે, ઇન્દ્રિય જ્ઞાન પણ છે. અતિન્દ્રિય જ્ઞાન આત્માને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન દેહાદીને રાગાદીને જાણે છે. બે જ્ઞાન ભિન્ન ભિન્ન છે. તેથી બે તત્વ ભિન્ન ભિન્ન છે એમ જ્ઞાનના જ્ઞાનમાં પ્રવર્તે છે, એકતા થતી નથી. તમારા ભાઈ આજ ખુશ થઈ ગયા છે, દેખાય છે ચહેરા. પ્રોફેસર છે બતાવો. હા, રમેશભાઈ ના ભાઈ છે. અરે આ તો બુદ્ધિગમ્ય વિષય છે, આ કઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. અમે કહીએ માટે માનો એમ નહીં. કુંકુંદ આચાર્ય ભગવાન કહે છે અમે તમને કહેશું આત્માની વાત, અને તમે તમારા અનુભવથી પ્રમાણ કરજો. અમારા કહેવાથી હા નહીં પાડતા. અમે આજ કહેશું ના પાડશો, એ કાલ કોઈ બીજો મળશે તો એની હા એમ નથી. અગાઉના કાળમાં જયારે સાકરનો બહુ અછત હતી, સાકર મળતી નહોતી. 10 રૂપિયા કિલો, 20 રૂપિયા કિલો, 50 રૂપિયા કિલો સાકર જોઈ છે ને. કોઈ દવા માટે, કોઈ બી વગેરે તો સાકર મળે નહીં. એટલે ફટકડી વેચવા નીકળી પડ્યા. સાકર લ્યો સમજી ગયા. ફટકડી સમજે સફેદ એના જેવી જ. તે બહેરાવણ તે જયારે લોભી તો પ્રકૃતિ હોય એટલે કે આ 50 રૂપિયા આપણે કિલો સાકર વેચાય છે, એને બદલે આ 15 રૂપિયા કિલો આપે છે તો લઈ લ્યો. 2-4 બહેનો કિલો સાકર લઈ લીધી, મોઢામાં ન મૂકી, પરીક્ષા કરીને પ્રમાણ ન કર્યું. અતિવ્યાપ્તિ દોષમાં લઈ લીધું. ઓલું સફેદ ના પણ સફેદ, પણ આ ગળીને આ તુરી એ ખ્યાલ ના આવ્યો, સસ્તી માની લઈ લીધી. અને વેવાય એવા સમજી ગયા, સત્તા પ્રિય કોઈ ઝઘડા, અને દૂધ કે ચા બનાવ્યું સમજી ગયા, ખારી ને ફાટી ગઈ. કાં આમ કાં કર્યું બોલા વેવાય સમજી ગયા. ત્યારે ખબર પડી કે હા તો છેતરાણા. એમ આ ધર્મની બાબતમાં જગતના જીવો સાકરના જોઈને ફટકડી ખરીદ કરે છે. શુભ ભાવથી ધર્મ માની રહ્યા છે. શુભ ભાવથી 3 કાળમાં ધર્મ ન થાય. વિતરાગ ભાવ જ ધર્મનું કારણ છે, અને વિતરાગ ભાવ સ્વાશ્રય જ થાય. આત્માને જાણે, આત્મામાં ઠરે, આત્માનું સિદ્ધાંત કરે. ભારતના જીવો બહુ ભોળા અને ઠગાઈ જાય છે. જ્યાં ત્યાં માથા નમાવે છે. ઓહો, પરીક્ષા કરતા નથી. આચાર્ય ભગવાને કહ્યું હું કહું છું તોય પરીક્ષા કરજે. એમ હું કહું છું માટે તું માનીશ નહીં. સાકરને જીભ ઉપર મૂકજે,
કે આ સાકર છે કે ફટકડી, છેતરાઈશ નહીં તું. અગાઉના કાળમાં આ તો દ્રષ્ટાંત આપ્યો છે. બન્યું કે ના બન્યું આપણે જાણતા નથી. શુદ્ધના વિષય રૂપ આત્માનો અનુભવ કરો. હા હા, આદેશ આપે છો, થશે, તને અનુભવ થશે. કરો એમ કહે છે એનું શું કારણ ખબર છે? શિષ્યને કરતું કહે છે તું અનુભવ કર, એટલે એની શિષ્યની લાયકાત દેખાઈ ગઈ છે. તમે આવા આત્માનો અનુભવ કરો એમ. કેમ કે એના શબ્દનું ને એના વાક્યનું અનુકરણ કરે છે, એમ એના ખ્યાલમાં આવવા માંડ્યું. નિકટવર્તી શિષ્ય છે ને, ખ્યાલમાં આવ્યું કે આ વાત મારી પકડે છે. આહા, એટલે જરૂરી પામશે. એના જ્ઞાનમાં, જ્ઞાનીના જ્ઞાનમાં પણ આ ભવ્ય છે એવું ખ્યાલ આવી જાય છે. આહા, શ્રીમદજીનો બનાવ બન્યો એક વખત કે આમ ઠલે જતા હતા બહાર જંગલમાં, તો એક ભરવાડ ગાયો ભેંસ ચાર ઉભા હતા. એ ભરવાડ એની સામે આમ જોયા જ કરે, આમ જાય છે ને એની સામે નજર કર્યા કરે કે કોઈ મહાપુરુષ લાગે છે. મનમાં એને ભાવ આવ્યો જોઈને. પછી ગયા ને ત્યારે એને શ્રીમદને ખ્યાલ આવ્યું કે આ અમારો અનુકરણ કરે છે. સમજી ગયા? અમારા પ્રત્યે એનો ભાવ વળ્યો છે કાંઈક. ઉભી ગયા. ભાઈ તમે બોલો, આંખ વીંચી જાઓ, હું પરમાત્મા છું. આંખ વીંચીને પોતે બોલ્યા, ભરવાડ હું પરમાત્મા છું. ગુરુદેવ કે વાણીઓ વેવલો હોય તો ના આંખ વીંચે ને બોલે પણ નહીં. ગુરુદેવને તો ક્યાં પડી કોઈ નહીં. હે, હવે બનાવ બીનો એમ કે છે કે હું પરમાત્મા છું. એક વખત રણકાર ને ટંકાર અંદરમાંથી ઉપાડ, પરમાત્માને જાણે તે પરમાત્મા થઈ જ જાય છે, નિયમથી છે. આ રાગને જાણે તે પરમાત્મા થતો, સમ્યક દ્રષ્ટિ થતો નથી. પરમાત્માની ક્યાં વાત? એવી અપૂર્વ વાતો આમાં રહેલી છે. વખત થઈ ગયો. कुशल जी। हाँ जी। नहीं, हाँ कुशल जी, आप मुझे को होस्ट बनाएंगे? आपको होस्ट है ना? अच्छा, ठीक है। हाँ, सभी का स्वागत सभा में। और मैं देखती हूँ कुशल जी, कमलेश जी भी है तो अच्छा है। अब आप सब लोग, संतोष जी भी है, रसिक भाई और सब लोग भी है। सब लोग प्लीज पार्टिसिपेट। आज का बहुत ही सुंदर कलश 11 का भाई श्री का जो अपना हाफ टाइम रहा था लास्ट टाइम का, उसका हुआ। और बहुत ही सुंदर आचार्य ने ही बताया कि तू भव्य जीव है, अगर भरवाड़ कर सकता है तो तू भी कर सकता है। बहुत ही हमें प्रोत्साहन दिया है। तो वो हिसाब से हम शुरू करेंगे। और किसी को भी अगर कमलेश जी, सतीश जी, कोई भी मुमुक्षु, रसिक भाई, बहुत लोग हैं, नलिनी बहन, गीता बहन, जो भी है सब प्लीज पार्टिसिपेट करना। आपको कुछ कहना है तो बोलना। मैंने भी थोड़े पॉइंट्स लिखे हैं, मैं प्रोजेक्ट करेगी, मगर आपको भी कुछ बोलना है तो कमलेश जी बताइए। अनम्यूट करना। आज के प्रवचन में ना बहुत सरल भाषा में, हाँ जी, जो हमको आसानी से समझ में आया, तो लालचंद भाई ने बहुत सुंदर तरीके से हमको बताया कि सम्यक दर्शन, अपने स्वभाव को जानने का मार्ग कितना सरल है। कि राग, इसमें बहुत अच्छे तरीके से समझाया, ताकि कई बार तो कठिन होता है ना थोड़ा उनकी भाषा में समझना। आज का तो बहुत सुंदर था। अच्छा, हाँ तो आपको कुछ बताना है कमलेश जी? और किसी को नहीं तो मैं मेरा थोड़ा पॉइंट्स लिखे हैं, मैं मुझे करती हूँ, बाकी आप कमलेश देख नहीं रहे मुझे कहाँ पर, इनको भी मैं को होस्ट बना देता हूँ। Who is Vivo 1916? तो उनका म्यूट है। हाँ, आप अपना अनम्यूट कर लीजिए कमलेश जी। नहीं सुन पाते हैं मुझे लगता है।
वो ना समेत शिखर में है, शायद उनको सुनाई नहीं देता होगा, मालूम नहीं है। मैं उनका वहाँ नाम समय शिखर में लिंक आती जाती रहती है। हाँ अच्छा वहाँ अच्छा। बड़े व्यक्ति सतीश जी, आपको भी कुछ बोलना है तो बोलिए। नहीं, मैं बहुत ही अभी कुशल जी ने भी राग की ओर इशारा किया है, क्योंकि प्रमाण के विषय में हमेशा आता है कि जीव राग द्वेष का पर से भिन्न कराने के लिए प्रमाण में लाते हैं। तब बोला जाता है कि राग द्वेष का तू करता है, पर का करता नहीं है। तू राग द्वेष को दूर कर, उससे तू दुखी है, पर के कारण नहीं। तो फिर वो राग की ओर दृष्टि गई, राग को देखने लगा। राग तो ये भैया देखते हो, राग को दूर करने की विधि राग की तरफ देखना नहीं, तो तू तो अपने स्वभाव को देख। तो राग जो है, तू अगर राग को ही देखता रहेगा तो राग दूर होने वाला नहीं। अच्छा, तो फिर उसको नई का विषय दिया। पहले प्रमाण में लाए, फिर नई में लाए। ये विधि है भाई जी की विधि में सीधा है। और फिर नई के बाद नया तीत भी करा देते हैं। ऐसा नहीं कि नई पे अटका देते हैं, फिर नई से फिर नया तीत, ऐसा तीनों प्रोसेस पूरी चलती है। तो राग को मैं करता हूँ, बोले तो वहां अटका। फिर बोला अच्छा राग को जानता हूँ, तो बोले तो फिर वहां अटका। राग को जानने वाला दूसरा ज्ञान है। ये एक बड़ी टेक्निकल बात जो भाई जी की है, बहुत गंभीर बात है। दो ज्ञान खड़े करना। एक ज्ञान में तो स्वपर प्रकाशक जानने में आ रहा है प्रतिभा से, दूसरे ज्ञान में राग जानने में आ रहा है। दोनों एक साथ है, एक जगह है। तो ये बड़ा एक बहुत ही टेक्निक, अगर इसको कोई समझ ले तो उसका काम हो जाए। फिर उधर उदाहरण मिश्री का और फिटकड़ी का दे दिया कि भाई देखो दिखती एक जैसी है दोनों, फिटकड़ी भी वैसी दिखती है। और ये तो मतलब भ्रांति तो होती है, इसको इंद्रिय ज्ञान में भ्रांति होती है। भाई ने बोले इंद्रिय ज्ञान अलग है, अतीन्द्रिय ज्ञान अलग है। तो ऐसा दोनों ज्ञान का स्वरूप अगर वो ग्रहण कर ले एट ए टाइम, तो भाव इंद्रिय से उसको क्षण भर के लिए विराम मिले और अतीन्द्रिय आनंद का रस पी ले। तो वो भाविंद्री का विषय है। राग मनो ना मन का विषय है, बुद्धि का विषय है, वो भाविंद्री का विषय है राग। बोले नहीं ऐसा नहीं है, पर उसकी सत्ता, उसका ज्ञान सब कुछ अलग है, उसकी दुकानदारी अलग है। तेरा काम क्या है? बोले मैं तो स्व पर प्रकाश शक्ति हमारी बस स्व और पर के प्रतिभास रूप हमारा जो ज्ञान है उसमें स्व जानने में आ रहा है, उसका लक्ष्य करे तो प्राप्त। तो ऐसा भाई जी का पूरा मुझे जो सार निकला, जो मुख्य पॉइंट है यहाँ पे कि भाई ज्ञान से ज्ञान का भेद ज्ञान, ये बहुत एक विशेष बात है भाई जी की। ठीक है, आप बोलो। बहुत सुंदर। हाँ वही ना, वो यहाँ क्या बताने मांगते थे कि प्रमाण वो एक सत्ता है, मगर नई वो दो सत्ता है। माने वो नई से जो देखना ना, वो 14वीं गाथा द्रव्य स्वभाव पर्याय स्वभाव की भिन्नता बताती है ना, वो दो नई, यहाँ वो एम्फेसाइज करना है। जैसे हमने 11 और 13 गाथा में देखा, वहां क्या बताया कि द्रव्यमा पर्यायनी नास्ति न छे, यहाँ पर्यायमा द्रव्यनी नास्ति छे, वो पॉइंट बताना है। वो बहुत ही बढ़िया पॉइंट है। अगर किसी को नहीं बोलना है तो मैं जरा शेयर करती हूँ। मैंने ये पॉइंट थोड़े लिख के रखे हैं। इज इट ओके? तो शेयर के लिए क्या करूं मैं? शेयर, राइट? और बाद में जरा मुझे फिर से बताना। कैन यू सी? આવી ગયું ओके, थैंक यू. I'm not very computer savvy, but anyway, if you can see, that's good. So let me just see, minimize it. आप सब लोग भी बताना जरा, just we are having a group discussion. एक मिनट. Okay, can you see clearly? दिख रहा है सामने। हाँ अच्छा। दिख रहा है। तो जो हाँ। यहाँ इसको अगर थोड़ा बंद कर दो ना, ये वाला बंद कर दो ना, आधा जो है वहां से बीच में से हाँ वो सेंटर how में do- दिख रहा है ना, इसको पीछे खटका दो। ये how या do I इधर do इधर that? इधर भी, हाँ इसको हटा दो। ये एक सेंटर में लाइन दिख रही है आपको भी, हाफ में सेंटर में एक लाइन दिख रही छोटी सी बीच में, उससे हो जाएगा ये। હા તમે છે ને ઉષાબેન, જે हाँ લાઈન ये ठीक દેખાય है, છે ને राइट। हाँ વચમાં થોડીક, हाँ इसको हाँ सही હા लिया એ था। લાઈન नीचे नीचे ઉપર नीचे આમ એને આ नीचे वाली, બાજુ हाँ वो રાઈટ नीचे, હેન્ડ साइड मूव थोड़ा वो करो. नीचे। हाँ ये, Oh, हाँ I यहाँ see, से। I see. હા Thank you. Okay, હા okay. હજી मूव करो. Okay, got it. Thank you. हाँ, ले जाओ उसको, उधर ले जाओ। હજી આ બાજુ चल, લઈ जाओ એને. हाँ हाँ हाँ, चलो ठीक है। नहीं तो अपनों को पढ़ने में तो आ रहा है।
चलो हाँ ठीक है, मैं डोंट सी आई एम करना, धीरे धीरे अभ्यास हो जाएगा। या हाँ हाँ थયું मिल जो जाएगा, okay, can मिल you, जाएगा, if you कोई can बात read नहीं। it, that's good. Can you read enough? चलो हाँ रीड, अच्छा दिख रहा Uh-huh. है। Okay, okay. So, I just tried to put in reference with Gatha Chaud also, और थोड़ा तो हमने last time बढ़िया किया था स्वाध्याय। तो यहाँ उषा बहन, गाथा, आपका जो असिस्टेंट के में जो एक्स है ना, उसको उस पर क्लिक करो तो ए असिस्टेंट चला जाएगा। oh great, thank you. Yeah, I thought it was simple. Okay, now अभी ओके देखो अपन सेकंड हाफ पे जाएंगे। तो प्रवचन के ये सेकंड हाफ के पॉइंट्स मैंने थोड़े लिखे हैं कि गाथा चौदમાં શુદ્ધ નૈની જે વાત આવેલી એનો મહિમા ગાતો આ કળશ 11મો છે। અહીં દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવના ભેદ જ્ઞાનથી અનાત્માને आत्मा बनावो छे। माने अपनी बात है, अपने जो अपन अनात्मा रहते हैं उन्हें हमें कैसे आत्मा बनना वो विधि बताते हैं। तो द्रव्य स्वभाव पर्याय स्वभावनी भिन्नता बतावीने समजावવું છે કે પર્યાયમાં દ્રવ્યની નાસ્તિ છે। गाथा 11-13 द्रव्य में पर्यायनी नास्ति सिद्ध करेल, वो तो अपना बहुत डिटेल में डिस्कशन हुआ था। अभी सिद्धांतों से क्या बताना है कि द्रव्य स्वभाव पर्याय स्वभाव ते बे सत्ता छे, बे सत छे, माटे ते भिन्न छे। सी ये इंपॉर्टेंट है क्योंकि सत होता है वो सत अहेतुक होता है, इसलिए वो भिन्न है। 5 भावों जो बताए 14वीं गाथा में वो ऊपरी तरंती, वो बहुत ही सुंदर, ये 11 कलश का पॉइंट है, वो ऊपर ऊपर तरंती है। 6 खरा, 5 भावों 6 खरा, पर द्रव्य में एनो प्रवेश नहीं। और वहां दृष्टांत दिया पानी और तेल के बिंदु से, वो बहुत ही सुंदर बात आई। और वहां वैसे भी सिद्ध किया कि आधार आधेय संबंध एक ज द्रव्य में होय, माने सजातीय भावों में ज होय। माने वो हम लोग समझते हैं सब लोग के 5 भावों और ज्ञान में आधार आधेय संबंध नहीं है। और एक चीज चौथा पूछना है मुझे, एक चीज पूछना है कि भाई जी ने 5 भावों को अलग कर दिया है, जबकि वो एक कई जगह 4 भावों को अलग करके एक भाव को अपने में रखते थे। अब इस बार 5 को किया है, तो देखना है ये बात में क्या विशेषता है, इसको अपने को समझना है। हाँ हाँ, मैंने ये 2 5 भाव के पॉइंट से ना कैसे बताया ना, मैंने लिया है, सेकंड पेज में हम देखेंगे। पर यहाँ तो जो आधार आधेय संबंध से क्या बताना है, वो ये बात दूसरी जगह कहाँ आई है। ये 5 भावों ऊपरी ऊपरी तरंती है, वो समय सार के कौन से ग्रंथ, कौन से अधिकार में ये बात आई है कि अपने ये 5 भावों पर्यायों ऊपरी ऊपरी तरंती है, माने भिन्न भिन्न है, सभी को मालूम है। संवर अधिकार की गाथा 181, जहां बताए ना पर्याय के प्रदेशों भिन्न है, वही बात इधर, ये वाली ही बात इधर है कि वो 5 भावों ऊपरी ऊपरी तरंती है, माने ऊपर ऊपर वो उनके प्रदेश अलग है। माने उसी हिसाब से आधार आधेय संबंध एक ज द्रव्य में हो, वो सजातीय भाव में हो, वो दूसरा पॉइंट है। ये वो संबंध नहीं है, उसीलिए वो 5 भावों अलग अलग है। अभी वो द्रव्य स्वभाव अनित्य और एक रूप छे, अने पर्याय स्वभाव अनित्य अनेक रूप छे। वो पॉइंट बहुत ही बढ़िया है। वो कारण से जो अनित्य है ना, वो अनित्य है, वो हिसाब से वो द्रव्य स्वभाव में नहीं हो सकता है, क्योंकि अगर अनित्य द्रव्य स्वभाव में आ गया तो द्रव्य स्वभाव का ही नाश हो जाएगा। तो वो हिसाब से भी द्रव्य स्वभाव पर्याय स्वभाव डिफरेंट, भिन्न भिन्न है। માટે जो पर्याय फरे पण द्रव्य ना फरे, क्योंकि द्रव्य हमेशा नित्य और एक रूप रहता है। हाँ, और फिर यहाँ प्रमाण थी एक सत्ता रूप देखाय, पण खरेखर नहीं थी ते बे सत्ता छे। यही बात, यही भाव इधर समझाने मांगते हैं। तो गाथा 14 में सिद्ध कर्યું કે 5 भावों अभूतार्थ छे, जो अंदर में छे ज नहीं तो क्यांथी देखाय। अंतरदृष्टि करता, माने सतीश भाई आपने ये पॉइंट बढ़िया लिया था लास्ट टाइम पे के उसके पहले में, अंतरदृष्टि करता माने साची दृष्टि करता, साची समझण पोताना ज्ञान में करता जाणेलानुं श्रद्धान थाय। હવે 5 ભાવો રહિત આત્મા છે તેનું શ્રદ્ધાન કરે, તેમ જાણીને શ્રદ્ધાન કરે તે શુદ્ધ નહીં। તે જ્ઞાનનો અંશ જેમાં 5 માત્ર ભાવો રહિત શુદ્ધ આત્મા જ રહેલો છે, બીજું કંઈ જ નથી રહેલું, એ શુદ્ધ નહીં, તે અનુભૂતિ છે, અર્થાત એનું શ્રદ્ધાન છે ત્યાં, that is સમ્યક દર્શન છે। આ અપેક્ષાથી અહીંયા આગળ 14મી ગાથામાં
શુદ્ધ નહીંને અનુભૂતિ કહીને સમ્યક દર્શન કહ્યું છે. આ પોઈન્ટ જરાક યાદ રાખજો, કારણ કે 15મી ગાથામાં આપણે આ વાત જુદી રીતે આવશે, એટલા માટે હું ફરી એમ્ફસાઇઝ કરું છું કે આ શુદ્ધ નહીંને અહીંયા સમ્યક દર્શન કહેવાનું કારણ શું હતું કે અહીંયા શુદ્ધ નહીંમાં બીજું કાંઈ જ નથી, એક આત્મા છે. શુદ્ધ નહીં ઇઝ ઇક્વલ ટુ આત્મા, એટલા માટે એને સમ્યક દર્શન કહી દીધું છે, પણ ખરેખર વ્યવહારનું કથન છે. હવે જો આગળ જોતા આ શુદ્ધ નહીંની મહિમા આપણે હવે કળશ 11 પર આવીએ કે ત્યાં કળશ 11માં કર્યું છે કે એની મહિમા કરી છે. અને લાસ્ટ ટાઈમ આપણે જોયેલું કે શા માટે શુદ્ધ નહીં જે શ્રુત જ્ઞાનનો અંશ છે તો એ શા માટે એનો એટલો બધો મહિમા કેવળ જ્ઞાનનો ટુકડો કીધો, એ હિસાબે આપણને ત્યાં પણ શુદ્ધ નહીંનો મહિમા સમજાવેલો કે એ કેવળ જ્ઞાનનું પરોક્ષ રીતે શુદ્ધ નહીં જણાવે છે એ અપેક્ષાથી, અને ભાઈશ્રીએ 3 આધાર પણ આપેલા. હવે આ શુદ્ધ નહીં મતિશ્રુત જ્ઞાનનો સમ્યક અંશ છે તે અનુભવ ગોચર છે, માટે તે વેદન પ્રત્યક્ષ છે અને તે કેવળ જ્ઞાનને પરોક્ષ રીતે જણાવે છે. હવે અહીંયા કોઈને પ્રશ્ન હોય તો કહેજો. આ વાત સમજવા જેવી છે કે આ શુદ્ધ નહીં આમ જે મતિશ્રુત જ્ઞાનનો સમ્યક અંશ છે તે અનુભવ ગોચર છે, એ વાત સમજવા જેવી છે. એટલે આમાં શું કહેવા માંગે છે કે આપણા પાસે પણ સામાન્ય ઉપયોગ લક્ષણ છે, રાઈટ? આપણું ઉપયોગ લક્ષણ છે અને એ ઉપયોગ લક્ષણમાં સામાન્ય અને વિશેષ 2 છે. તો એ જે સામાન્ય ભાગ છે એમાં હંમેશા આત્મા જણાઈ તો રહ્યો છે, પણ આપણું ત્યાં લક્ષ્ય નથી, એટલે આપણને એનું નથી થતું જ્ઞાન. પણ એ જ વાત કહેવા માંગે છે કે ખરેખર એ તારો સામાન્ય જ્ઞાનનું જે વિશેષ છે ને, એ સામાન્ય જ્ઞાનનું વિશેષ છે, એ વિશેષ છે વર્તમાન જ્ઞાન પર્યાય છે. એ રાગ સામાન્ય જ્ઞાનનું વિશેષ નથી, એટલે એ વર્તમાન જ્ઞાન પર્યાય અને જ્ઞાન બે એક જ જાતિના, એક જ જાતના, એક જ ભાતના છે. એટલા માટે તને અનુભવ ગોચર થઈ શકે છે, જણાઈ તો રહ્યો છે પણ આપણું ત્યાં લક્ષ્ય નથી. અને એ લક્ષ્ય કેમ થવું ને એ અહીંયા આગળ વધારે સમજાવે છે. એટલે એ વેદન પ્રત્યક્ષ છે અને એટલા માટે કેવળ જ્ઞાનને પણ પરોક્ષ રીતે જણાવે છે. આપણે બહુ સુંદર રીતે રાત ટાઈમ ભાઈશ્રીએ સમજાવેલું કે જ્યાં સુધી તું હવે આ શુદ્ધ ને નહીં જાણે, માને આ જે જ્ઞાનનો અંશ છે, જે સામાન્ય ઉપયોગનો વિશેષ જે છે એમાં જે જ્ઞાનમાં જણાઈ રહ્યો છે એ આત્મા કેવો છે, એ 5 ભાવો રહિત છે, એવો આત્મા તું જાણે ત્યાં સુધી એ રીતે તું ન જાણે ત્યાં સુધી આત્માના પૂર્ણ રૂપનું શ્રદ્ધાન જ્ઞાન નથી થતું. માટે ગુરુએ આપણને અહીંયા ઉપદેશ આપ્યો છે, આદેશ આપ્યો છે કે હે પ્રાણીઓ, આ જગતના નિર્મોહ થઈ તમે આत्माने अनुभवो. कुछ बोलना है किसी को? ओके, तो ये 11 कलश का भाव है कि हे प्राणियों, आ जगतना प्राणियों તમે નિર્મોહ થઈને આત્માને અનુભવો. અને કેવા આત્માને અનુભવો કે ઉપર કયો, માને 5 રહિત ભાવ રહિતના આત્માને અનુભવો, તેને અનુસરો, રાગને ન અનુસરો. આ 5 ભાવો રહિત આત્માને બહારમાં ગોતવો એ તો અજ્ઞાન છે. પછી આ વાત સુંદર આવી, આ શ્લોકનો માંથી સંસ્કૃતનો શબ્દ ભાઈશ્રીએ વધારે વિસ્તારથી સમજાવ્યું કે અપગત મોહી ભૂય, જ્યાં સુધી અજ્ઞાનજનિત મોહ છે ત્યાં સુધી અનુભવ યથાર્થ નથી થતો. એટલે અહીંયા શું કહેવાય, અપગતનો અર્થ શું કરવો કે જ્યાં પોતે જો મોહમાં અટવાઈ ગયો તો તું આત્માથી ખસી ગયો, માને અપગત, યુ વેન્ટ આઉટસાઇડ આત્મા. અપગત મોહી જીવ, જે મોહી જીવ થાય છે, એટલે જ્યાં સુધી અજ્ઞાનજનિત મોહ છે ત્યાં સુધી અનુભવ યથાર્થ નથી થતો. એટલે મોહથી, મિથ્યાત્વથી એટલે ભ્રમથી હું રાગને કરું છું અને હું રાગને જાણું છું એવી કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ ઊભી થાય છે. પણ ખરેખર આ ભેદ જ્ઞાનનું બિંદુ છે કે હું રાગને કરું છું, એ રાગ ખરેખર એનો કરનારો તો જુદો છે, તે પૂતગલ દ્રવ્ય છે. અને હું રાગને જાણું છું, એ રાગનો જાણનારો તો ખરેખર ઇન્દ્રિય જ્ઞાન છે. અને આત્માને જાણનારો જુદો, અને એ તો અતિઇન્દ્રિય જ્ઞાન છે. એટલે આ 2 જ્ઞાનની સ્પષ્ટતા કરી. અને આ જે ભેદ જ્ઞાન જો ન કરે તો જીવ રાગની કર્તા બુદ્ધિ જ્ઞાતા બુદ્ધિમાં રોકાયેલો છે. જ્યારે જ્ઞાની શું કરે છે, આ 2 જ્ઞાનમાં ભેદ જ્ઞાન કરે છે. એટલે અહીંયા આપણી મોટી ભૂલ અહીંયા થઈ જાય છે. જો નાનકડી લાગે પણ છે સૂક્ષ્મ, પણ આ મોટી ભૂલ છે. અને કર્તા બુદ્ધિનું ભાઈશ્રી આજે વધારે કીધું કે કર્તા બુદ્ધિ ન કર એમ કહ્યું ત્યારે અજ્ઞાની વળી દલીલ કરે છે કે રાગને હું કરું નહીં ભલે, પણ તમે હું જાણું તો ખરો ને, કારણ કે જાણવાનો મારો સ્વભાવ છે.
હવે રાગને જો તે જ્ઞેય બનાવ્યું તો તારું આત્મા જ્ઞેય ન થયું. આમ શા માટે થયું, કોઈ કહેશો? રાગને આપણે જ્ઞેય બનાવીએ ત્યારે આત્મા જ્ઞેય ન થાય, શા માટે? સ્વજ્ઞેય છે ને આપણો ઉષાબેન, પોતાનો પોતાના જ્ઞાનને જ્ઞેય નથી બનાવ્યો પોતાનો. નહીં, પણ શા માટે? તમે જયારે રાગને જ્ઞેય બનાવો છો તો આત્મા શું કામ જ્ઞેય નથી? આત્મા તો બેઠો તો છે ત્યારે. કારણ કે એને પરદ્રવ્યને જ્ઞેય બનાવ્યું. પરદ્રવ્ય છે જે મારામાં નથી. હા હા, બોલો ભાઈ રસિકભાઈ. કોઈ પણ છદ્મસ્ત હોય ને એ હંમેશા એક જ જ્ઞેયમાં એનું જ્ઞાન that is the point. બરાબર, બહુ સુંદર. એક જ્ઞેયમાં એટલે જો એને રાગને જાણવું છે, એમ રાગને મુખ્ય કર્યો તો એને એ વખતે પોતાનો જ્ઞાયકાત્મા જણાતો નથી. બસ, એટલે જો રાગ તરફ ને મુખ્ય કર્યો ઇન ધ સેન્સ કે હું રાગને કરું છું, ખરેખર તો રાગ માં પોતે કઈ કરી નથી શકતો, ક્ષણિક ઉપાદાનથી થતી ક્રિયા છે. પણ અહીંયા કર્તૃત્વ બુદ્ધિથી હું રાગને કરું છું, પણ ઈ તો માયનો એનું પણ ભાઈ શ્રી સુંદર. હાજી ઉષાબેન, કોઈ જીવ એમ કે ને કે હું તો રાગને જાણું ને પરને જાણું તો એ કેવળ નહીં થઈ ગયો. બરાબર. એક સમયે બે જાણે તો કેવળ જ્ઞાની થઈ ગયું. કારણ કે ઈ સત્તા કેવળ જ્ઞાની માં પાએ છે, તારી પાસે નથી. બહુ સુંદર. અને અહીંયા આગળ જો ભાઈશ્રી બહુ સુંદર, એકચ્યુઅલી આઈ ફીલ્ટ ઇટ ઇઝ સચ અ સાયકોલોજીકલ પોઈન્ટ છે કે આપણા માટે લાગે કામ કે રાગ કસાય છે, પાપ લાગશે, હું દુઃખી થઈશ, હું નરકમાં જઈશ, એના ભયથી સમજીને નહીં, ભયથી હું રાગનો કરનારો નથી પણ જાણનાર તો છું ને. આમાં અટવાઈ ગયો જીવ. સમજી રહ્યા અહીંયા કે શું કહેવા માંગે ભાઈ શું કહેવા માંગે છે? ભયથી, સમજીને નહીં એટલે શું? બોલો. करता नहीं मैं ये नहीं समझा. हाँ, करता भी नहीं और ज्ञाता भी नहीं. मैंने वो इतना नहीं समझा कि राग नो माराમાં પ્રવેશ જ નથી, હું કરી જ ના શકું. इट इज इम्पॉसिबल. वो नहीं समझा और उसको तो भय उसका है कि मैं राग मुझे नहीं करना है क्योंकि मैं दुखी होगा, मैं नरक में जाएगा, इसलिए मुझे नहीं करना है. उसको ऐसा नहीं है कि मेरी वस्तु में ही राग नहीं है, मैं दुखी ही नहीं हो सकता हूँ, वो उसको श्रद्धा नहीं है. ઉષાબેન, લોજિકલ રીતે જોઉં ને તો મારામાં જે હોય એને હું જાણું ને એને હું કરું, પણ જે મારામાં હોય જ નહીં બરાબર એને કરું ક્યાંથી? ને પછી જાણવાની તો વાત બહુ છેટી ગઈ. બહુ સુંદર. હા, એ સિટી મારામાં હોય એને હું કરું, મારામાં ન હોય એને હું કરી ન શકું. બરાબર. એટલે સમજ્યા વગર રૂંધાયેલો કશાય થઈ ગયો. पॉइंट ये है कि अज्ञानी से ये जानता है ना कि मैं राग करता हूँ. जो आपने रसिक भाई बात की ना, वो अज्ञानी को नहीं लगती है, क्योंकि ज्ञानी जानता है कि मैं राग नहीं करता. कुशल जी, लालचंद भाई के प्रवचन में अगाऊ एक बार बात आई है, उषाबेन ने नोट किया था. उषाबेन के लेक्चर वो नोट में भी आई थी. अनादिकाल ये जो शास्त्र में विषय कसाई शब्द है ना, विषय कसाई, तो विषय माने जानने की इच्छा और कसाई माने करने की इच्छा. ये दो भूल बात जो बताई थी ना भाई ने. हाँ जी. ये अज्ञान दशा में जीव की पर्याय में अनादिकाल से चल रही है. જાણવાની ઈચ્છા ને કરને કી ઈચ્છા. એમ વિષય એટલે શું? કોઈ પણ વિષય એને જ્ઞેય બનાવી એને હું જાણું છું. એમ ઈ પરને જાણવા જે રોકાણો કે એને સ્વને જાણવાનું ઈ નેપથ્યમાં ચાલ્યું ગયું, એનું તિરોધાન થઈ ગયું. હા, ઈ વાત બરાબર. પણ અહીંયા શું કેવું છે કે રાગને જ્ઞેય બનાવ્યું ને, શા માટે ઈ જો એમ માનવા તૈયાર થઈ ગયો કે હું રાગનો કરતા નથી, તો ઈ શા માટે તૈયાર થયો? ઈ ખરેખર સમજીને તૈયાર નથી થયો, એને ભય લાગ્યો છે કે હું નરકમાં જઈશ. ઈ નરકમાં નો ભય લાગે છે ને, એના માટે આચાર્ય સાથે એગ્રી તો થાય છે કે હા હું કરતો નથી રાગનો, પણ હું જાણું તો ખરો ને, કારણ કે જાણવાનો મારો સ્વભાવ છે, તો શા માટે ન જાણું? પણ હવે જો રાગ એ પાછો વધારે દલીલ શું કરે છે કે 12મી ગાથામાં આવ્યું ને કે રાગ તો જાણેલો પ્રયોજનવાન છે, જ્ઞાની પણ જ્ઞાતા અને હું પણ જ્ઞાતા, હું સ્વભાવથી તો જ્ઞાતા છું. ત્યારે પછી પ્રશ્ન કર્યો ભાઈશ્રીએ કે તું પૂછતો ખરો કે આ જ્ઞાની કોનો જ્ઞાતા છે? એની ઊંડી તપાસ કરવા નથી માંગતો કે જ્ઞાનીના જ્ઞાનમાં રાગ જણાય છે કે આત્મા.
આત્મા જાણે છે. હા, બરોબર. આત્મા જાણે છે. ઉત્તર આવ્યો. તો પછી પાછો પ્રશ્ન કરે છે, તો પછી રાગને કોણ જાણે છે? તો રાગ, આ પોઈન્ટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે રાગ તે ઇન્દ્રિય જ્ઞાન અને મનનો વિષય છે. ઇન્દ્રિય જ્ઞાન તેને જાણે છે. અને આત્માને કોણ જાણે છે? કે અતિઇન્દ્રિય જ્ઞાનનો એ વિષય છે. એટલે ઉપયોગ સામાન્યનો વિશેષ છે. મેં પહેલા સમજાવવા પ્રયત્ન કરેલો કે એ ઉપયોગ સામાન્યનો વિશેષ આ વર્તમાન જ્ઞાન પર્યાય છે. એમાં રાગ નથી. એ રાગ સામાન્યનો વિશેષ નથી. રાગ સામાન્ય અને તેનું વિશેષ તે એક જ જાતના હોય, અને રાગના જાતને ભાત જુદા છે. આપણે અંતરલીન થયેલો જ્ઞાની હોય ને ભાઈ, ઘણી વાર કહે એની ધીંગી મસ્તીમાં અંતરલીન જ્ઞાની કે ભાઈ રાગને કોણ જાણે છે? તો ભાઈ એમ કે ભાઈ રાગને જે જાણતું હોય એને પૂછો, હું તો રાગને નથી જાણતો. રાઈટ. જે જાણતો હોય એને પૂછો એમ. જી હું તો અત્યારે મારા આત્મામાં લીન છું, એને જાણું છું એમ. ओके, હવે જો सतीश भाई आपका जो पॉइंट था ना कि 4 भाव और 5 भाव वाला पॉइंट, वहां यहाँ जो देखो ज्ञान और राग का लक्षण जुदा छे, माटे ई तन्मय न થઈ શકે. आई थिंक वी ऑल अंडरस्टेન્ડ ધીસ પાર્ટ વેરી વેલ કે જ્ઞાન અભેદ ખિલ્લો છે. હવે માટે અભેદ જ્ઞાનમાં રાગનો પ્રવેશ નથી, માટે એને અબદ્ધ સ્પષ્ટ કયો. આ 5 બોલની આપણે વાત સમજીએ. હવે જ્ઞાન એક રૂપ ને અખંડ છે, માટે એ અન્ય રૂપ નથી થતું. એ જે મનુષ્ય આદિ પર્યાયોની વાત થઈ ને, અનેક રૂપ નથી થતો. હવે જ્ઞાન નિયત અને નિત્ય છે, માટે તે હીન અધિક રૂપ નથી થતું. અને જ્ઞાન અભેદ છે, માટે એમાં ગુણભેદ નથી. અને જે પછી છેલ્લો પોઈન્ટ હતો જે અસંયુક્તનો, એમાં જે વધારે તો આપણે અગ્નિ ને ઉષ્ણતાથી સમજેલા ત્યાં આગળ. એટલે ખરેખર તો રાગાદી ભાવો પર જ આપણે નો કર્મ તો બધું જુદું જ છે. ખરેખર તો રાગાદી ભાવોથી આપણે અસંયુक्त છીએ. हाँ जी उषा बहन, यहाँ क्योंकि गाथा के प्रसंग के 5 भाव थे जी, और मैंने 5 भाव उसको हिंट किया था, जो औपशमिक, क्षयिक, क्षयिक, औधिक और पारिणामिक, वो 5 भाव भी आते हैं और ये 5 भाव. तो यहाँ चूंकि इसलिए मैं क्लियर कराने के लिए बोल रहा था कि 5 भाव की बात आई है, वो इसी गाथा के रेफरेंस में है. और वो जो 5 भाव है वहाँ भाई जी हमेशा 4 अलग लेते हैं और 1 अलग लेते हैं उसमें, कि पारिणामिक भाव रूप ही मैं हूँ. वो आध्यात्म रत्नत्रय में खूब लिया है. ठीक है ना? वो बराबर है. अच्छा हुआ क्योंकि 5 भाव शब्द आए ना, 5 भाव सिंपल बोला, अब सामान्य 5 भाव बोल दिया तो वो गाथा के रेफरेंस का है. ये मुख्य भाव यूं ये क्या. हाँ, और वो 5 भाव वाली बात है, वो गाथा 320 वाली बात है कि वहाँ पारंपरिक भाव से बताना है. तो वहाँ पे 4 अलग करेंगे और 1 अलग करेंगे, और यहाँ पे पूरे 5 ही अलग करेंगे, ऐसा करना. ठीक है, बराबर, बहुत सुंदर. हाँ, अभी ज्ञानी की बात पे आएंगे कि जो हमें इंद्रिय ज्ञान और ज्ञान अति इंद्रिय ज्ञान से समझे कि ज्ञानी को वो दोनों ज्ञान भिन्न भिन्न છે. माने इंद्रिय ज्ञान और अति इंद्रिय ज्ञान એને જુદા જુદા જ વર્તે છે. એટલે અશુદ્ધ પર્યાયો છે, પણ એને જ્ઞાનીને શું સમજણ છે કે ક્ષણિક ઉપાદાનથી થાય છે. સત અહેતુક થવા યોગ્ય જે થાય છે તેનાથી આત્મા ભિન્ન છે, એનું જ્ઞાન જ્ઞાનીને વર્તે છે. અને એનું પર્યાયનું લક્ષ છૂટતા એને દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે. હા, અને શું થયું તો પછી અકર્તા, હું અપરિણામી સ્વભાવી છું, હું સામાન્યને છોડીને પર્યાયનું જ્ઞાન કરવા જાઉં એવો પણ મારો સ્વભાવ નથી. આ થોડું સૂક્ષ્મ બિંદુ છે. આ જરાક વધારે સમજવા જેવું છે. એટલે પર્યાયનું પણ જ્ઞાન નથી થતું, ખરેખર જ્ઞાનને જ્ઞાનનું જ જ્ઞાન થાય છે, એ કહેવા માંગે છે. હવે જો ઇન્દ્રિય જ્ઞાન ઉપયોગ લક્ષણથી જુદું છે, બરાબર, એ તો સમજાઈ ગયું કે જેનાથી બંધ થાય એ જડ હોય, એ આત્માનું લક્ષણ ન હોય. ઇન્દ્રિય જ્ઞાન બંધનું કારણ છે ને, એટલા માટે એ આત્માનું લક્ષણ ન હોય. માટે અનુભવના કાળે વર્તમાન જ્ઞાન પર્યાય વિશેષ, જેમાં 5 ભાવો પ્રતિભાસ થવા છતાં એ પ્રતિભાસ થાય છે, એનો નકાર નથી, પણ એ જણાય છે. તે જ કાળે જ્ઞાન સામાન્યને જોતા એ 5 ભાવો અભૂતાર્થ અસત્યાર્થ છે. જો અહીંયા મેં શબ્દ પ્રતિભાસ થતા જણાય છે વાપર્યો છે, જાણે છે એમ નથી કહ્યું. જણાઈ જાય છે 5 ભાવો, કારણ કે સ્વપર પ્રકાશક સ્વભાવ છે, જેમ સતીશભાઈ સમજાયું. હા, એ 5 ભાવો જણાઈ ગયા, એમાં એનો વાંધો નથી. પણ એ જ કાળે તું જ્ઞાન સામાન્યને જોવા જાય તો એ 5 ભાવો નથી, એ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આમ જ્ઞાનીને એને જાણે છે એમ કહ્યો તો પાછું ઈ ની થઈ ગયું.
રાઈટ, બરાબર. હા, આમ જ્ઞાનીને બે જ્ઞાન જુદા વર્તે છે. જીવ તત્વ અને આશ્રવ તત્વ ભિન્ન ભિન્ન એને ભાસે છે. તો આ તો વાત આપણને પણ સમજી શકીએ એવી છે, કારણ કે બુદ્ધિગમ્ય છે. આ અંધશ્રદ્ધાનો વિષય નથી. આ તારે પ્રમાણ કરીને તું જાણ એટલે સમજાય એવું છે. ગુરુ કહે છે કે જાણીને શ્રદ્ધીને પ્રમાણ કરજે, મારા કહેવાથી નહીં. એટલે કેટલું સુંદર વાત છે ને, આપણને પ્રોત્સાહન આપે છે કે યુ કેન ઓલ્સો ડુ ધ સેમ થિંગ. કે સામાન્ય તરફ આપણે નજર જઈએ જ્યારે જ્યારે બી ત્યારે જો સ્વાધ્યાયનો ભાવ થાય છે, સાંભળવાનો ભાવ થાય છે, એ શુભ ભાવ છે. એ ઇન્દ્રિય જ્ઞાન મનનો વિષય છે. એનાથી મારું જ્ઞાન અતિઇન્દ્રિય જ્ઞાન જુદું છે. એ જ કાળે આ સામાન્ય સ્વભાવ સ્વાધ્યાયનો ભાવ જે શુભ ભાવ એ અત્યારે મારા જ્ઞાનમાં પ્રતિભાસ થઈ રહ્યો છે. એ જ કાળે મારા જ્ઞાનમાં અતિઇન્દ્રિય જ્ઞાનનો પણ અંશ છે. એ તરફ નજર કરી. સામાન્યમાં જે વિશેષ છે એ વિશેષમાં બે વસ્તુ જે છે, સ્વ ને પર દેખાઈ રહ્યું છે, પ્રતિભાસ થયા છે, પણ બીજું જે છે પર જણાય છે. જ્યારે સ્વ જાણે છે, એ જાણવા પરથી આપણે લક્ષ્ય આપી અને આપણને પણ આ બુદ્ધિગમ્ય છે એવી રીતે સમજી ને સાકર ને ફટકડીનો બી દાખલો આપ્યો ને ભાઈશ્રીએ, કે જગતના લોકો સાકર માનીને ફટકડી ખરીદે છે. એટલે કે શુભ ભાવ, આ સ્વાધ્યાય સાંભળવાનો ભાવ, એનાથી ધર્મ ન થાય. ઈ તું સાકરને જીભ પર મૂકજે, તું એની પરીક્ષા કરજે. ઈ આદેશ છે. અને કરુણાથી આપણને ભવ્ય જીવોને ભાઈશ્રીએ શ્રીમદનો અને ભરવાડનો પણ દાખલો આપ્યો, આપણને અંજન છોડનો દાખલો પણ ખબર છે. એટલે હું પરમાત્મા છું ઓનેસ્ટલી અને જેન્યુઅનલી તું નક્કી કરે કે એમ જાણે અને શ્રદ્ધે તો તું પરમાત્મા થઈ જઈશ. રાગને જાણે ઈ પરમાત્મા નથી થતો. એટલે કેવા શું માંગે છે કે રાગનો પર્યાય સ્વભાવથી તું સાવ ભિન્ન છે દ્રવ્ય સ્વભાવ. એટલે સમ્યક દ્રષ્ટિ જ જો ન થાય રાગને જાણતા, તો પછી પરમાત્મા તો ક્યાંથી થાય? રાઈટ. એટલે સૌ આપણે પરમાત્મા છીએ થઈએ એવી ભાવના સાથે. હવે your effort is very nice, very nice. Heartily congratulations and heartily appreciate your work. ના, થેન્ક યુ ભાઈ. જસ્ટ મેં ભાવ થયો કે આપણે 14 ને 11મી કળશનો બધું થોડુંક સંક્ષિપ્તમાં સમજીએ ને, કારણ કે આ સૂત્ર નહીં. બધું આવરાઈ ગયું. હા, આવરી લીવર ટ્રાય કરી મેં. હવે બીજા કોઈને કઈ पॉइंट કહેવાય તો કયો. इसमें एक चीज है, हमेशा भाई जी तीसरी भूमिका से बात करते हैं और अज्ञानी पहली भूमिका से करता है. अज्ञानी भी बोलता है कि मेरे में राग नहीं, और भाई जी भी बोलते हैं कि मेरे में राग नहीं. दोनों में फर्क है. अज्ञानी पहली भूमिका से बोलता है कि मेरे में राग नहीं, भाई जी तीसरी भूमिका से बोलते हैं कि मेरे में राग नहीं. अज्ञानी बोलता है कि प्रतिक्रमण करने में कोई दम नहीं है, क्या होता प्रतिक्रमण से. और भाई जी भी तीसरी भूमिका से बोलते हैं कि मेरे में अप्रतिक्रमण ही मेरा स्वरूप है. तो ये अगर तीनों भूमिका अलग अलग समझ लें तो सारे वो तीसरी भूमिका में लाने के लिए दूसरी भूमिका की बात आगे में बहुत आती है, वहां अटकने के चांसेस होते हैं. इसलिए भाई जी उसको तीसरी भूमिका में ले जाते हैं. अब जो चीज नहीं समझता वो पहली भूमिका में जाके बैठ जाता है. जब मेरे में राग द्वेष होता ही नहीं तो दूर करना ही नहीं, दूर करने का भाव तो मिथ्या है, मैं राग में दुखी नहीं हूँ, मैं तो मेरे में अच्छा बहुत बढ़िया 5 इंद्रिय के विषय का आनंद आ रहा है, भाषा में नहीं बोलेगा. पर वो तीसरी भूमिका में जाके अगर बैठे तो भाई जी की बात बिल्कुल गट गट उतरे, और उसी को अगर पहली भूमिका में ले ले तो वो अज्ञान उसका पुष्ट हो जाए. ये मेरे को थोड़ा सा कहना है. सतीश जी तीसरी भूमिका का थोड़ा वर्णन कीजिए, थोड़ा सा समझाइए तीसरी भूमिका का क्या अर्थ है. सतीश जी बोले. अनादिकाल से जीव को अप्रतिक्रमण से प्रतिक्रमण की भूमिका में जाना तो बहुत सहज लगता है. अरे उसको तो अप्रतिक्रमण की भूमिका में मतलब जो अशुभ भाव में है उससे तो शुभ भाव अच्छा है तो उसमें जाना उसको ठीक लगता है. लेकिन शुभ भाव को यही मानकर छोड़कर अप्रतिक्रमण की जो तीसरी भूमिका है ना, वो उसके समझ में नहीं आता और वहां उसका पुरुषार्थ कम पड़ता है. समझ में आता है जो अभ्यासी है, जो समझता है लॉजिकली, लेकिन उसके लिए वो पुरुषार्थ कम पड़ता है. वो वहां जाने में थोड़ा वो होता है, मतलब उसका पुरुषार्थ काम नहीं करता. अप्रतिक्रमण से प्रतिक्रमण तो चला जाएगा और वही श्रेय कर मानेगा.
એટલે અહીંયા जो मैं गाथा देखो 11 आई मीन कलश 11 का मैंने वो गुजराती में है, वो लिखा है कि वो पामे नहीं जेमा प्रतिष्ठा लेटी रहे बस बाह्यमा, जो आप बताते हैं ना पहले वाले, बरोबर वो बाह्य में है। आ बद्ध स्पष्ट आदि बद्धा जेना न अंतर्भावમાં જે બરોબર છે પ્રકાશિત સર્વવિદ તે એક આત્મ સ્વભાવનો હે પ્રાણીઓ આ જગતનો નિર્મોહ થઈ અનુભવ કરો। અનુભવ કરો હા, બરોબર આ બત क्या કહેવા हो માંગતા रहा હતા। है, कई बार हम्म, क्या होता है कि ज्ञानी के वचन तक पहुंचने में अज्ञानी जीव को वो ताकत लगाना पड़ती है, तो कभी कभी इसका उल्टा प्रचार हो जाता है। देखो ये प्रतिक्रमण को नहीं मानते हैं, देखो ये तो सब उत्थापन कर दिया, देखो व्यवहार उड़ा दिया पूरा। वो अज्ञानी की ओर कभी कभी उस भाषा से, शैली से उसकी पुष्टि होती है, तो उसको समझाना कि भैया तेरे तीसरी भूमिका में ले जाने की बात चल रही, तू क्यों घबराता है? तू सोच रहा है कि तेरे को प्रतिक्रमण छुड़वा के आप प्रतिक्रमण थोड़ी ले जा रहे हैं, प्रतिक्रमण छुड़ा के स्वभाव वाला प्रतिक्रमण में ले जा रहे हैं। ये मेरा कहना है, और कुछ नहीं नहीं उसमें। એટલે ઉપર हाँ, ઉપર ચढ़ाने क्योंकि की बात जीव, है। और क्योंकि क्या होता है, ये सारे आभास तो इसी जीव में है ना, कोई दूसरे में थोड़ी है। यहाँ दूसरे जीव की तो बात ही नहीं है, ये जीव खुद ही उसको करके और निश्चिंत होकर अगर बैठ जाए तो वहां पर फिर उसका प्रसंग निश्चयाभास का आ जाता है, ऐसा कहना है। चलो बहुत सुंदर। हाँ, आपका रंजनाबेन, गीताबेन घણા બધા છો, કોઈને બીજું કઈ એડ કરવું છે? अच्छा उषा बहन, अब मुझे थोड़ा उषा बहन निकलना है, हाँ तो जी, हाँ जी, मैं जरूर। थैंक यू और कोई भाई, विशेष थैंक बात, यू फॉर टाइम भी हो गया ज्वाइनिंग। है, और हाँ हाँ, उत्तम क्षमा रखना, तीसरी भूमिका की बात मैंने बीच में ले ली, नहीं नहीं, उसको अच्छा समझना। हुआ नहीं वो नहीं तो वो तो आज नहीं तो कल करना पड़ेगा तीसरी भूमिका में जाने का। बात ठीक है। वो क्षमा की बात ही नहीं है, शास्त्र अच्छी ने बात है कही सभी है। को। जय थैंक यू जय जिनेन्द्र, सतीश जी। हाँ, Thank टाइम भी जय हो गया है। जिनेन्द्र, हाँ, चलो जय जिनेन्द्र। रसिक भाई जय जय जिनवाणी लेसो। हाँ जय you। रसिक भाई लीजिए आप। हाँ हाँ हाँ। हे जिनवाणी भारती तोई जपो दिन रैन, जो तेरी शरणाग्रहे सो पावे सुख चैन। जहाँ वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नमु सदा देतम दो। बोलो बोलो परम वितरागी देव शास्त्र गुरु भगवान नो जय हो। जय हो। जय हो। વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુ ભગવાનની ઓળખાણ जय કરાવી हो। તેના મંગલ ભેટા કરાવનાર પરમ કૃપાળુ પરમ ઉપકારી પુરુષાર્થ પ્રેરણા મૂર્તિ કામ ગુરુદેવનો જય હો। जय हो। जय हो। કામ ગુરુ ઉપકાર મહિમા પ્રકાશક પ્રસમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો। जय हो। કામ ગુરુદેવના પરમ ભક્ત પૂજ્ય કાનલાલ ની અમૃત વાણી નો જય હો। जय हो। जय हो। परम वितराग परम पवित्र सत्य सनातन दिगंबर जैन धर्म नो जय हो। जय जयकार हो। जय हो। जय जयकार। बधाने सादर जय जिनेन्द्र। उषाबेन अगेन थैंक यू वेरी मच। हाँ ना भाई, बहुत सही ना। અને ઉષાબેન આ તમારી નોટ છે ને આમાં શેર કરી દેજો ગ્રુપમાં। ઓકે, ભલે। એટલે શું કોઈ या પાછળથી આ ગાતા વાંચે તો આમાંથી પોઈન્ટ ની હારે થોડુંક મિલાન કરતા જાય મજા આવે એમ बहुत सुंदर। हाँ जी સમજવાનું સરળ પડે। તમે ગ્રુપમાં એને શેર કરી દેજો। ભલે, મારી બહુ પાસે સુંદર બહુ સુંદર। હા, થેન્ક યુ ભાઈ। જસ્ટ મારે એક વાત કેવી છે કે બુંદ બુંદ અમૃતનો સ્વાધ્યાય પણ જો શોભનાબેન આવી શકશે ને તો આપણે ગુરુવારે જે ટાઈમે કરીએ છીએ ને એ ટાઈમે કરીશું, પણ આઈ વિલ કન્ફર્મ। અને બુંદ બુંદમાં મને એક્સેસ છે, સો આઈ કેન રાઇટ અ મેસેજ, પણ મોનામાં મને એક્સેસ નથી, सो कुशल कैन पुट इट। ओके मुझे भेज देना आप क्या तो है मैसेज तो मैं ઉષાબેન શોભનાબેન આરે જે કઈ પણ નક્કી થાય તો ઈ પણ તમે ટાઈમ ને આમાં શેર કરી દેજો। હા હા, એ ગુરુવારનું થશે ને તો હું તમને લોકોને જણાવી દઈશ। જાણ કરી દેજો। હા, અને આપણે છે ને હવે બુંદ બુંદના અમૃત પર બોલના જ્યાં અટકેલા ને, જે 26-27 બોલ થયા છે ને ત્યાંથી શરૂ કરીશું। ત્યાંથી ચાલુ કરશું। રાઈટ, હા, ઓકે ઓકે, ચાલો સૌને થેન્ક યુ ફોર બધાને સાદર જય જિનેન્દ્ર। જય जय जिनेन्द्र सबको। जय जिनेन्द्र, जय जिनेन्द्र। सादर जय जिनेन्द्र।